દ્વારકા નગરીને પણ આંખલાઓએ માથે લીધી છે। આંખલાઓએ દ્વારકા નગરીમાં ઉપાડો લીધો છે। આંખલાઓ જાણે દ્વારકામાં ભૂરાયા થયા છે। આ વખતે યાત્રાધામ દ્વારકામાં શાક માર્કેટ ચોક પાસે આતંક મચાવ્યો હતો। બે આંખલા બાખડતા એક બાઇક અને લારીને નુકસાન થયું હતું। આંખલાઓ જંગે ચડતા નાસભાગ મચી ગઈ હતી। નાના વેપારીની રેકડીનો સામાન વેરવિખેર થઈ ગયો। બે આંખલાઓ બાખડતા સ્થાનિક લોકોએ ભગાવવાનો પ્રયત્ન કર્યો। પાણી નાખી લાકડીઓ મારી આંખલાઓને છૂટા કરવાનો પ્રયાસ કર્યો। વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં શ્વાસ અદ્ધર થઈ ગયા છે। આ દ્રશ્યો પણ દ્વારકાના જ છે। થોડા દિવસ પહેલા પણ દ્વારકાના મંદિર નજીક મોટી સંખ્યામાં ભક્તો લાઇનમાં ઊભા હતા। દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતાર લાગી હતી। લોકો કૃષ્ણમય હતા। માહોલ પણ ભક્તિનો હતો। ત્યારે જ અચાનક દોડતા દોડતા લાઇનમાં આંખલો આવી ચડતા નાસભાગ મચી ગઈ। નાનકડી શેરીમાં આંખલાએ એન્ટ્રી મારી અને ભક્તોને શિંગડે ભરાવ્યા। ભક્તોમાં નાસભાગ મચી ગઈ। લોકો ડરી ગયા। રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો। ગોધરામાં 7 લોકો પર કપિરાજે કર્યો હુમલો। પંચમહાલ ગોધરામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે। ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા। મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો। ત્યારે આજે વધુ 7 વ્યક્તિઓને અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી। ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી, જેમાં કેટલાક ઇજાગ્રસ્તને ટાંકા લેવાની ફરજ પડી। વન વિભાગે તેલંગ હાઈસ્કૂલમાં કપિરાજને પકડવા પાંજરું તો ગોઠવ્યું છે, પરંતુ કપિરાજ હાથ તાળી આપી રહ્યો છે। સ્થાનિકો માટે કપિરાજના હુમલાના ડરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। વડોદરાના યુવાને શ્વાનને પટ્ટે માર્યો, વિડીયો વાયરલ થયો। વડોદરામાં યુવાને શ્વાનને પટ્ટે માર્યો। બેરહેમીથી માર મારી શ્વાનને અધમુઓ કરી નાખ્યો। શ્વાનને નિર્દય રીતે માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો। સીસીટીવીમાં ચોંકાવનારો વિડીયો કેદ થયો। વડોદરામાં રોડ પર એક યુવાન અને એક શ્વાનને પટ્ટાથી બાંધીને જઈ રહ્યો હતો। આ વિડીયોમાં એક યુવાન શ્વાનને પટ્ટો બાંધી ખસેડી રહ્યો છે। જોતજોતામાં યુવાનને કંઈક થાય છે અને તે શ્વાનને હાથમાં રહેલ બેલ્ટ વડે બેરહેમીથી માર મારવા લાગે છે। શ્વાનને પટ્ટાથી બાંધી ક્રૂરતાપૂર્વક મારતા શ્વાન પ્રેમીઓમાં રોષ ફેલાયો છે। યુવકે શ્વાનને અત્યંત પીડા આપી છતાં કોઈ મદદ ન આવ્યું। વાયરલ વિડીયો કિશનવાડી વિસ્તારનો હોવાની ચર્ચા છે। યુવકની ઓળખ થયા બાદ પ્રાણી પ્રેમીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે। આ તરફ 4 પગનો આતંક આરામ નથી લઈ